जगह पावे थी ना तो छोड़ो हटा देना ये बराबर હવે ભાગ ફળ ન એકાસના એકાસના ઉદ્યાવ્રાંદ્રમ વ્યારમ કાય અરણમ કાય મંત્રાયણમ પ્રણામગણમ મંત્રાગરણમ સંસ્થાગરણમ ગુરુવટણમ શાસ્ત્રમયુક્ત્યાગરણમ વસ્તિરેય નવકાર્ષિક વર્ષે દોઢ વર્ષે સૌ સૌની ધાર્યા પ્રમાણે નવકાર્ષિક વર્ષે દોઢ વર્ષે જવમ વ્યારમ કાય અરણમ પાણમ કાયમમ શ્રવણમ પ્રણામગણમ શાસ્ત્રમયુક્ત્યાગરણમ વસ્તિરેય આજના દિવસે 21માં તીર્થંકર નમીનાથ ભગવાનની એક માળા ગણવી ઉપયોગ સહિત પાડવાની નામી ગળિયામી વસ્તિરેય વિક્રમ સંવત 2081ની સાલ પૂર્ણ થાય છે અને આપણે 2082ની સાલમાં આજે પ્રવેશ કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણ અને ગૌતમ સ્વામીને જરડ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ દિવસથી નૂતન વર્ષની શુભ શરૂઆત થાય છે. આપણને પરમાત્માના અનુગ્રહ, ગુરુ ભગવંતોના આશીર્વાદ, શાસન રક્ષક દેવી દેવતાઓની પ્રસન્નતા, દરેકના પોતપોતાના કુલદેવતા કુલદેવીઓના આશીર્વાદ, અમી દ્રષ્ટિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય અને આપણે આજથી શરૂ થતા નૂતન વર્ષની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે આખો વર્ષ આપણા માટે મંગલકારી બની રહે, કલ્યાણકારી બની રહે, શ્રેયકારી બની રહે, આત્મ ઉત્થાનકારી બની રહે એવી મંગલમય આજે આપણે સૌ પ્રાર્થના સાથે પરમાત્માને યાચના કરશું. શુભ શરૂઆત આજે મહામંગલિકની થઈ રહી છે. સૌ પ્રથમ નમસ્કાર મહામંત્ર. નમો અરિહંત અરિહંત અરિહંતાણામ. નમો અરિહંત અરિહંત અરિહંતાણામ. નમો સિદ્ધ નમો સિદ્ધ નમો સિદ્ધાણામ. નમો સિદ્ધ નમો સિદ્ધ નમો સિદ્ધાણામ. નમો આયરિયાણામ. નમો ઓવજા
આસોવદ અમાસની રાત્રિના મધ્ય સમયની અંદર વિજય મૂર્તે અષ્ટકર્મનો ક્ષય કરી સંસારના સર્વ સંબંધો અને બંધનોથી મુક્ત થઈ અજન્મા બની અકર્મી બની પરમ પદને શાશ્વત પદને સિદ્ધ પદને એટલે મોક્ષની પ્રાપ્તિ કરી અને આજના મંગલ પ્રભાતે પરમાત્માના અંતેવાસી વિનય ગુણના ભંડાર અનંત લબ્ધિઓના ધારક ગણધર પરમાત્મા ગૌતમ સ્વામીને ઝરહળતું કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. એક બાજુ પરમાત્મા નિર્વાણ પધાર્યા અને કેવલ જ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થયો અને મંગલ પ્રભાતે નવા સૂર્યનો ઉદય થયો. ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન પ્રગટ થયું. તો પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણક અને ગણધર ભગવાન ગૌતમ સ્વામીના કેવલ જ્ઞાન કલ્યાણકની મંગલમય ઉષાથી શરૂ થતો આજથી આ નૂતન વર્ષ આપણા માટે મંગલકારી, કલ્યાણકારી, શ્રેયકારી, આત્મ ઉત્થાનકારી અને દરેક રીતે દરેક આત્માઓ માટે
અભ્યુદયનું કારણ બને એવી મંગલમય પ્રાર્થના આપણે આજે પરમાત્મા પાસે, કેવલી ભગવંતો પાસે, શાસન રક્ષક દેવી દેવતાઓ પાસે, આપણા સૌના ગુરુદેવો પાસે અને સૌના ઈષ્ટદેવ કુળદેવીઓ પાસે આપણે માંગણી કરશું. એથી પહેલા હું બોલાવું છું, તમે બોલજો. મહાવીર સ્વામી અંતરયામી, મહાવીર સ્વામી અંતરયામી, અંતરયામી મહાવીર સ્વામી અંતરયામી, મહાવીર સ્વામી ગૌતમ સ્વામી કેવલ જ્ઞાની, ગૌતમ સ્વામી કેવલ જ્ઞાની, કેવલ જ્ઞાની ગૌતમ સ્વામી કેવલ જ્ઞાની, ગૌતમ સ્વામી મહાવીર સ્વામી મુક્તિ પધાર્યા, મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, ગૌતમ સ્વામી કેવળ પામ્યા, ગૌતમ સ્વામી કેવળ પામ્યા, ગૌતમ સ્વામી કેવળ પામ્યા, ગૌતમ સ્વામી કેવળ પામ્યા, મોક્ષે પધાર્યા મહાવીર સ્વામી, મોક્ષે પધાર્યા, મહાવીર સ્વામી કેવળ પામ્યા ગૌતમ સ્વામી, કેવળ પામ્યા, ગૌતમ સ્વામી મોક્ષે પધાર્યા મહાવીર સ્વામી, મોક્ષે પધાર્યા, મહાવીર સ્વામી કેવળ પામ્યા ગૌતમ સ્વામી, કેવળ પામ્યા, ગૌતમ સ્વામી મોક્ષે પધાર્યા દીન દિવાળી, મોક્ષે પધાર્યા દીન દિવાળી, કેવળ પામ્યા એકમ અજવાળી, કેવળ પામ્યા એકમ અજવાળી, મોક્ષે પધાર્યા દીન દિવાળી, મોક્ષે પધાર્યા દીન દિવાળી, કેવળ પામ્યા એકમ અજવાળી, કેવળ પામ્યા એકમ અજવાળી, અનંત જ્ઞાની અનંત દર્શની પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીને અને અનંત લબ્ધિ ધારક ગણધર ભગવાન ગૌતમ સ્વામીને મારા, તમારા, આપણા સૌના અવિરામ વંદના. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સુખને ઈચ્છે છે, શાંતિને ઈચ્છે છે, અનુકૂળતાને ઈચ્છે છે, સૌભાગ્યને ઈચ્છે છે. મતલબ દરેક વ્યક્તિની એક અભિલાષા હોય છે કે મને દરેક રીતે સુખ મળે, શાંતિ મળે, સૌભાગ્ય મળે, સંપત્તિ મળે. અને આ બધું મળવા પાછળનું કારણ એ વ્યક્તિના પુણ્ય હોય છે
પુણ્યની સાથે સાથે એવા જ્ઞાની ભગવંતો, ચારિત્રવંત આત્માઓ કે જેઓ દરેક જીવોનો સુખ ઈચ્છે, મંગલ ઈચ્છે, કલ્યાણ ઈચ્છે, એમની અનુકંપા સાથે આશીર્વાદની પ્રાપ્તિ થાય એટલે બધા જ કાર્યો શુભ મંગલ બની જતા હોય છે. તો આજે આપણે આપણા અનંત ઉપકારી જે આત્માઓ છે, પરમાત્માઓ છે, ગુરુ ભગવંતો છે, એમને આહ્વાન કરશું. તેઓ પ્રત્યક્ષ યા પરોક્ષ આપણી સાથે જ છે, સાથે જ રહેશે અને એમના આશીર્વાદ આપણને સદાય મળતા રહે એવી મંગલમય પ્રાર્થના કરશું. હું બોલાવું, તમે બોલજો. હે સિદ્ધ ભગવંતો, આપ અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છો. અમારા ઉપર સદાયને માટે આપના અનુગ્રહ, આપની કૃપા દ્રષ્ટિ સદાયને માટે વરસતી રહે એવી આજના દિવસે નૂતન વર્ષના પ્રારંભે અમારી યાચના છે, અમારી માંગણી છે. આપ સદૈવ અમારા ઉપર અનુગ્રહ વરસાવતા રહેજો. સિદ્ધ પરમાત્મા મોક્ષમાં બિરાજે છે. આપણે જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે. આપણે ભાવથી, ભક્તિથી જ્યારે પરમાત્મા પાસે યાચના કરીએ, માંગણી કરીએ, ત્યારે એ માંગણી અને યાચના પરમાત્મા પૂર્ણ કરે છે. અર્યંત પરમાત્માઓ અઢી દીપની અંદર, 5 મહાવેદ્ય ક્ષેત્રની અંદર સદેહે વિચરી રહ્યા છે અને એક આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. પોતે સ્વ અને પર પરમાત્મા દરેક જીવો માટે શુભ ભાવના ભાવી રહ્યા છે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એ વિતરાગ પરમાત્મા છે. કોઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી. એકાંત સર્વ જીવોનો હિત કેમ થાય, કલ્યાણ કેમ થાય એવી મંગલમય ભાવના જ્યારે અર્યંત દેવો ભાવી રહ્યા છે ત્યારે આપણે એમને પણ વંદન નમસ્કાર કરી એમની પાસે યાચના કરશું. હે અર્યંત પરમાત્મા, આપ 5 મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છો. અમારા ઘટઘટના મનના ભાવોને જાણો છો, દેખો છો. હે પરમાત્મા, આપ અમારા ઉપર એવા અનુગ્રહ વરસાવો, અમારો સંસાર સુખમય બને, ધર્મમય બને, જ્ઞાનમય બને, દર્શનમય બને, ચારિત્રમય બને અને અમારા આત્માનું ઉત્થાન થાય, અમારા આત્માનું કલ્યાણ થાય, અમે અજન્મા બનીએ, સિદ્ધ પદને પામીએ એવી અમને સદબુદ્ધિ આપજો. એવી આરાધના કરવાના અમારા જીવનમાં ભાવો જગાડજો. તેથી અમારા આત્માનું કલ્યાણ થાય, મંગલ થાય, શુભ થાય એવી અમારી માંગણી સ્વીકારજો. કેવલી ભગવંતો, સિદ્ધ પરમાત્મા અનંત છે. અર્યંત પરમાત્મા ઉત્કૃષ્ટ વધારેમાં વધારે હોય
તો 170 હોય છે, પણ કેવલી ભગવંતો જેમની સંખ્યા આજના દિવસે પણ 2 કરોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો 9 કરોડ કેવલી ભગવંતો કેવળ જ્ઞાન સહિત જ્યારે વિચરી રહ્યા છે, એ ત્યાંથી આપણા આત્માને જુએ છે કે આજે કાંદાગરા ગામની અંદર, કાંદાગરા સકલ સંઘની અંદર, ડેરાવાસી સ્થાનકવાસી સંપ્રદાયોની અંદર, ચતુર્વિધ સંઘની સાથે સાધુ સાધ્વીની સાનિધ્યમાં આરાધનામાં બધા આત્માઓ આગળ વધી રહ્યા છે. તો એવા કેવલી ભગવંતોની પણ આપણા ઉપર અમી દ્રષ્ટિ રહે, કૃપા દ્રષ્ટિ રહે એવી યાચના આપણે એમની પાસે કરશું. હે કેવલી ભગવંતો, આપ સદેહે 5 મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છો. અમારા મનના ઘટઘટના ભાવોને જાણો છો, દેખો છો. આપની અમારા ઉપર સદા કૃપા દ્રષ્ટિ રહે, અમી દ્રષ્ટિ રહે. અમારા કાર્યો નિર્વિઘ્ન બને, અમે ધર્મ આરાધનામાં આગળ વધીએ એવી અનુકંપા વરસાવજો, એવા અનુગ્રહ વરસાવજો. આપણા પૂર્વાચાર્યો જેમના આપણા ઉપર, આપણા સંપ્રદાયો ઉપર અનંત અનંત ઉપકાર છે, એવા મારા સ્થાનકવાસી સંપ્રદાયના ગચ્છાધિપતિ દેવજી સ્વામી, અચલગચ્છ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુણસાગર સુરીશ્વરજી મહારાજ, ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ, અન્ય આચાર્ય ભગવંતો, અમારા નાગચંદ્રજી મહારાજ, ગુરુદેવ આચાર્ય ભગવાન છોટાલાલજી મહારાજ આદિ આપણા ઉપર ઘણા ઉપકાર કર્યા છે, આપણને માર્ગદર્શન આપ્યું છે, આપણા સંઘને આગળ વધારવા માટે આપણે પ્રેરણાઓ આપી છે. એ આપણા ઉપકારી છે. આપણે એમના પ્રત્યે પણ આજે અહોભાવપૂર્વક માંગણી કરશું, પ્રાર્થના કરશું. પ્રાય દેવગતિમાં બિરાજતા અમારા આચાર્ય ભગવંતો, અમારા ગુરુ ભગવંતો અમારા ઉપર સદાય માટે અનુગ્રહ વરસાવજો, કૃપા વરસાવજો, આશીર્વાદ વરસાવજો. સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, અમે ધર્મના માર્ગે આગળ વધીએ, અમારા જીવનમાં શાસન પ્રભાવના કરવાના અનેક કાર્યો થાય એવી અમારી માંગણી છે, યાચના છે. અમારી માંગણીનો સ્વીકાર કરજો. વર્તમાનમાં આ પૃથ્વી ઉપર જૈન ધર્મના સંત અને સતીજીઓ, અન્ય પણ ચારિત્રવંત આત્માઓ દરેક ધર્મોની અંદર હોય છે અને તેઓ જગતના જીવોના કલ્યાણ ઈચ્છતા હોય છે. આપણા સંપ્રદાયની વાત કરીએ, 8 કોટી મોટી ભક્ત સંપ્રદાયમાં આજે નવીનચંદ્રજી મહારાજ સાહેબ આચાર્ય પદવીને શોભાવી રહ્યા છે, અનેક આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. તેઓ નજીકમાં જ તલવાણા ગામે બિરાજી રહ્યા છે. અચલગચ્છના આચાર્ય ભગવાન કલાપુરના સુરેશ્વરજી મહારાજ, તેઓ પણ દેવપરની અંદર બિરાજી રહ્યા છે અને શાસન પ્રભાવના કરી રહ્યા છે. એવા આપણા બંને સંપ્રદાયના આચાર્ય ભગવંતો, અન્ય તપા ગચ્છના હોય, અન્ય કોઈ પણ પાર્શ્વચંદ્ર ગચ્છના, અન્ય જે કોઈ પણ આચાર્ય ભગવંતો જ્યાં જ્યાં વિચરી રહ્યા છે ત્યાં આપણી એમને વંદના છે, નમસ્કાર છે. અને તેઓ આપણા ઉપર સદાય માટે પ્રસન્ન રહે, અનુકંપા વરસાવે, આશીર્વાદ વરસાવે એવી આપણી સૌની એમના પ્રત્યે યાચના છે, ભક્તિપૂર્વકની માંગણી છે.
શાસન રક્ષક દેવી અને દેવતાઓ શાસન રક્ષક દેવી અને દેવતાઓ અત્યારે જૈન શાસનની રક્ષા કરી રહ્યા છે, જૈન શાસનની રક્ષા કરી રહ્યા છે, જૈન શાસનની પ્રભાવના કરી રહ્યા છે. જૈન શાસનની પ્રભાવના કરી રહ્યા છે. એવા શાસન રક્ષક દેવી દેવતાઓ એવા શાસન રક્ષક દેવી દેવતાઓ આપ અમારા ઉપર પ્રસન્ન રહેજો, આપ અમારા ઉપર પ્રસન્ન રહેજો, અમારી રક્ષા કરજો, અમારી રક્ષા કરજો, અમારા દરેક કાર્યોની અંદર અમારા દરેક કાર્યોની અંદર આપ સહયોગ આપજો. આપ સહયોગ આપજો. એવી આજના દિવસે એવી આજના દિવસે આપની પાસે આપની પાસે અમારી માંગણી છે, અમારી માંગણી છે, યાચના છે, યાચના છે, પ્રાર્થના છે. પ્રાર્થના છે. આપ સદૈવ અમારા ઉપર આપ સદૈવ અમારા ઉપર પ્રસન્નતા વરસાવજો. પ્રસન્નતા વરસાવજો. દેવી અને દેવતાઓ શાસ્ત્રો એમ કહેવાય છે, દેવાનું મંથન દેવ ધારે તે કરી શકે. પરમાત્મા એ અત્યારે અહીં નથી, અહીંયા આપણને ઉપયોગી ન થઈ શકે, પણ એમના શાસન રક્ષક દેવી અને દેવતાઓ આજે પણ અહીં જ ઉપસ્થિત છે. અહીંયા બેઠા હોય તો આપણને ખબર ન પડે એવા ઘણા બધા શાસન રક્ષક દેવોમાં જેમના અત્યારે નામ પ્રચલિત છે એવા માણિભદ્રવીર હોય, ઘંટાકર્ણ મહાવીર હોય, ધર્મેન્દ્ર પદ્માવતી હોય, અંબિકા દેવી હોય, મહાકાળી માતા હોય, અને જેમનો અત્યારે સવિશેષ પ્રભાવ વિસ્તરી રહ્યો છે. અનેકની મનોકામના પૂર્ણ થઈ રહી છે, દરેકને એમની પ્રસન્નતા મળી રહી છે. એવા માનવ મંદિરની અંદર બિરાજે પ્રગટ પ્રભાવક જીન શાસન રક્ષક યક્ષરાજ શ્રી સમ્યક દ્રષ્ટિ બટુક ભૈરવ દેવ, અન્ય જે કોઈ પણ શાસન રક્ષક દેવી અને દેવતાઓ છે, જેઓ ધારે તે કરી શકે, દેવાણું મંછાણું એમની પાસે શક્તિ છે, એ જે ધારે તે કરી શકતા હોય. અને એ બધા દેવો સમ્યક દ્રષ્ટિ દેવો છે, એટલે કે રાગી છે, દ્વેષી નથી. નહીં તો દેવના બે પ્રકાર છે, રાગી પણ છે ને દ્વેષી પણ છે. એ રીજે પણ ખરા ને પીજે પણ ખરા, પણ જે સમ્યક દ્રષ્ટિ દેવો છે એ ક્યારેક કોઈના ઉપર ખીજે નહીં, ક્યારેક કોઈનો અહિત કરે નહીં, હંમેશા સારામાં જેમનો ભાગ હોય એવા આ સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ, એમની પણ આપણે આજે પ્રાર્થના કરશું, એમના પ્રત્યે માંગણી કરશું, અને તેઓ સદૈવ આપણા ઉપર પ્રસન્ન રહે. તો હે સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ, અમારા કુલદેવી કુલ દેવતાઓ, અમારા ક્ષેત્રપાળો, અમારા પૂર્વજો, આપ જ્યાં જ્યાં બિરાજતા હો, જ્યાં જ્યાં પ્રગટેલા હો, ત્યાંથી અમારા ઉપર સદૈવ માટે પ્રસન્ન રહેજો. અમારા કાર્યોમાં આપ ઉપયોગી બનજો. અમારા જીવનમાં આવતા કોઈ પણ વિઘ્નો આપ દૂર કરજો, અને અમારા દરેક કાર્યો શુભ મંગલ કરજો. એવી અમારી આપના પ્રત્યે વિનમ્ર ભાવે વિનંતી છે, યાચના છે, માંગણી છે. આપ અમારી માંગણીનો, પ્રાર્થનાનો સ્વીકાર કરજો. હું બોલાવું છું ને બોલજો. આપણી ભાવના દરેક પ્રત્યે સારી હોય તો આપણું સારું થાય. જેવી ભાવના ભાવીએ તેવું આપણને ફળ મળે. તો આજે વિશ્વના સકલ જીવો પ્રત્યે આપણી મૈત્રી ભાવના, પ્રેમ ભાવના, સદભાવ ભાવના વિસ્તરી રહે. દરેક જીવો આપણા જ છે, આપણી સાથે સંબંધથી બંધાયેલા છે. એમના પ્રત્યે આપણે માંગણી કરશું અને દરેક જીવોનો શુભ મંગલ ઈચ્છશું. બોલજો બધા. શુભ મંગલ હો, શુભ મંગલ હો.
મંગલ મંગલ દરેકનો શુભો મંગલો. પણ આપણે બધા પ્રાર્થના એવી કરતા હોઈએ એની શરૂઆત મારાથી હો. પણ જે જગતના જીવોનું મંગલ ઈચ્છે છે, સુખ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, પહેલા બીજાની શાંતિ ઈચ્છનાર વ્યક્તિની પહેલા શાંતિ થાય છે. બીજા વ્યક્તિનો સુખ ઈચ્છનારની એને પોતાને પહેલા પ્રાપ્તિ થાય છે. તો આપણે શુભ મંગલ ભાવના એ ભાવી છે અને એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, યાચના કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ. હું બોલાવું છું ને બોલજો. ત્રિશ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. ત્રિજનપદાનાં શાંતિર્ભવતુ. શ્રીરાજદીપાનાં શાંતિર્ભવતુ. શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ. શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ. શ્રીપૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ. શ્રીપૌરજનાસ્ય શાંતિર્ભવતુ. શ્રીબ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. શ્રીકચ્છદેશસ્ય શાંતિર્ભવતુ. શ્રીકાંડાગ્રગામસ્ય શાંતિર્ભવતુ. શ્રીમોટીપક્ષસંઘસ્ય શાંતિર્ભવતુ. શ્રી અચલગચ્છ સંઘસ્ય શાંતિર્ભવતુ. દરેક રીતે આપણા શાસનની અંદર, આપણા દેશની અંદર, આપણા કચ્છની અંદર, આપણા ગામની અંદર અને આપણે ત્યાં કાંડાગરા ગામમાં આમ 3 સંઘ, અત્યારે 2 સંઘો અત્યારે ચાતુર્માસ આરાધનાઓ કરી રહ્યા છે. એવા આટકોટી મોટીપક્ષ સંઘ અને અચલગઢ જૈન સંઘમાં પણ શાંતિ વર્તે, સંઘોનો ઉદ્યોગ થાય, અભ્યુદય થાય એવી મંગલમય ભાવના આજે આપણે એ ભાવી રહ્યા છીએ. અને અહીં સ્થાનકવાસી સંઘની અંદર અમે 4 સાધુ ભગવંતો, 12 સાધ્વીજી ભગવંતો, અચલગઢ સંઘની અંદર 2 સાધ્વીજી ભગવંતો જેઓ અહીં જ બિરાજે છે, તમારી નજીકમાં બિરાજે છે, તમને રોજ ધર્મ આરાધના કરાવે છે, તમને રોજ મંગલિક સંભળાવે છે, તમને રોજ પ્રત્યાખ્યાન કરાવે છે
આરાધના કરાવે છે. તો એવા આપણા કાંડાગરાની અંદર બિરાજતા અને જ્યાં જ્યાં પણ બિરાજતા અત્યારે ટ્રાય કરીને જૈન ધર્મના સાધુ સાધ્વીની સંખ્યા ભારત વર્ષની અંદર દરેક સંપ્રદાય દિગંબર, શ્વેતાંબર, દેરાવાસી, સ્થાનકવાસી, દેરાપત અને જેટલા જેટલા જે સંપ્રદાય છે એમાં સાધુ સાધ્વીની સંખ્યા 20,000થી ઉપર છે. અને જ્યાં જ્યાં વિચરતા હોય ત્યાં ત્યાં મારી અને તમારી આપણા સૌની એમને વંદના છે, નમસ્કાર છે અને તેઓ સદાય આપણા ઉપર અનુગ્રહ વરસાવતા રહે એવી મંગલમય પ્રાર્થના છે. અહીં આપણા ગામની અંદર અત્યારે બિરાજતી અમે 4 સંતો અને 12 ને 2 14 સતીજીઓ, સાધ્વીજી, ભગવંતો, મહાસતીજીઓ અહીં બિરાજી રહ્યા છે. હું એમના પ્રત્યે પણ મંગલમય ભાવના ભાવું છું કે સ્થાનકવાસીના અમારા સંપ્રદાયના ગુરુદેવ છોટાલાલજી મહારાજના પરિવારના એવા બધા જ સતી રત્નોનું સદાયને માટે શુભ થાય, મંગલ થાય, કલ્યાણ થાય. તો તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધનામાં ખૂબ આગળ વધે અને પોતાના જીવનને ઉન્નત બનાવે, પવિત્ર બનાવે અને જીન શાસનની પ્રભાવના કરે એવી મંગલમય ભાવના બધાના તન મન તંદુરસ્ત રહે. અચલગચ્છ સંઘના બંને સાધ્વીજી ભગવંતો અહીંયા જે આરાધના કરાવી રહ્યા છે ખૂબ મિલનસાર છે અને સહૃદય છે અને પરસ્પર અમારી જો કે આજથી 7 વર્ષ 8 વર્ષ પહેલાં ભુજોડીમાં ચાતુર્માસ પણ અમે સાથે હતા, પણ ત્યાં થોડીક દૂરી હતી બંને ઉપાશ્રય વચ્ચેની. તો અહીંયા તો સાવ નજીક અને રોજ એકબીજાનું મિલન થતું હોય એવા બંને સાધ્વીજી ભગવંતોના પણ તન મન તંદુરસ્ત રહે, એમના જીવનમાં પણ સુખ, શાંતિ, સમાધિની પ્રાપ્તિ થાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં ખૂબ ખૂબ વૃદ્ધિ થાય અને તેઓની આશીર્વાદ અને અમી દ્રષ્ટિ આપણા સૌ પર વરસતી રહે એવી મંગલમય પ્રાર્થના કરું છું. અને આપણા અહીં બંને સંઘો અને ત્રણેય સંઘના શ્રાવક શ્રાવિકા તો આજે પણ અહીંયા ભલે ચોમાસું નથી પણ શ્રાવક શ્રાવિકાઓ અહીં ઉપસ્થિત છે. તો રાજકોટી મોટી પક્ષ સંપ્રદાય, અચલગઢ જૈન સંપ્રદાય અને નાની પક્ષ સંપ્રદાય એ ત્રણેય સંપ્રદાયના ત્રણેય સંઘો અહીં અત્યારે ઉપસ્થિત છે. એ ત્રણ સંઘો પ્રત્યે હું મંગલમય ભાવના ભાવું છું કે દરેકનો શુભ થજો, કલ્યાણ થજો અને પોતપોતાના સંપ્રદાયની પરંપરા પ્રમાણે પોતે પોતાની આરાધનામાં ખૂબ ખૂબ આગળ વધતા રહે એવી મંગલમય ભાવના દરેક આત્માઓ પ્રત્યે, દરેક સંઘના ભાવિકો પ્રત્યે હું ભાવી રહ્યો છું. રાજકોટી મોટી પક્ષ સંપ્રદાયના પદાધિકારીઓ, સંઘપતિઓ હોય કે જે કોઈ પણ વ્યવસ્થાઓ થતી હોય એ બધા જ પદાધિકારીઓ સહિત સંઘના સર્વ શ્રાવક શ્રાવિકાઓ, અચલગઢ સંઘના પણ પદાધિકારીઓ અને એમના સંઘના સર્વ શ્રાવક શ્રાવિકાઓ, નાની પક્ષ સંઘના પણ પદાધિકારીઓ અને એમના સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ પ્રત્યે હું મંગલમય ભાવના ભાવું છું. દરેકનું શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ. હજી એક પ્રાર્થના હું કરાવું છું, તમે સાથે બોલજો. મંગલ હોજો, મંગલ હોજો, વિશ્વ સકલનું મંગલ હોજો, મંગલ હોજો, મંગલ
સૂર્ય પોતાના સહસ્ત્ર રશ્મિ કિરણોથી આજે આ પૃથ્વીને, આપણા ગામને, આપણા સંઘને જ્યારે નવકલિત કરી રહ્યા છે, ત્યારે આપણે નવા વર્ષની અંદર આજથી પ્રવેશ કરી રહ્યા છીએ. આખું વર્ષ, દરેક મહિનાઓ, દરેક દિવસો, દરેક સમય, દરેક પળ આપણી શુભ થાય, મંગલ થાય, કલ્યાણ થાય એવી ભાવના ભાવું છું. તમે બધા મનની અંદર કંઈક સારી ભાવના ભાવી લેજો કે જેથી આપણા જીવનમાં સુખની વૃદ્ધિ થાય, સૌભાગ્યની વૃદ્ધિ થાય, શાંતિની વૃદ્ધિ થાય, સંપત્તિની વૃદ્ધિ થાય અને દરેક કાર્યો આપણા શુભમંગલ થાય એવી આજે મંગલ પ્રભાતે નૂતન વર્ષના પ્રારંભે હું અહીં ઉપસ્થિત બંને સંઘના, ત્રણેય સંઘના ભાવિકો, 12 ગામથી પણ ઘણા બધા જ ભાવિકો અહીં ઉપસ્થિત છે અને જૈન અજૈન સર્વ ભાવિકો પ્રત્યે, ગામ પ્રત્યે અને ગામની પ્રજા પ્રત્યે હું શુભ મંગલ ભાવના ભાવું છું. દરેકનો શુભ થાવ, મંગળ થાવ, કલ્યાણ થાવ, શુભમ ભવતુ. આજે આપણે સૌ નવા વર્ષમાં પ્રવેશ તો કરી ચૂક્યા છીએ. એવી કહેવત પ્રમાણે નવી લાગી 9 દિવસ, 3 મહિને 13 દિવસ, મારે ખોટે મહિનો દિવસ, પછી તો બધું જૂનું જ થવાનું હોય. એટલે ગયો વર્ષ આપણો ગયો, આ વર્ષ આપણો સફળ બને, ધર્મમય બને, આરાધનામય બને, વ્રત પચકામય બને, આપણા હાથથી કાંઈ પણ શાસ્ત્રના સુકૃત કાર્ય થાય, માનવતાના, જીવદયાના, વૈયાવચના સારા કાર્ય થાય એવી મંગલમય ભાવના દરેક વ્યક્તિ ભાવજો કે જેથી કરી આપણે આ જીવનમાંથી જ્યારે જઈએ ત્યારે આપણી સાથે કાંઈક ભાતો બાંધીને જઈએ અને આપણા આભાવને અને પરભાવને સુધારીએ એવી મંગલમય ભાવના તમે સૌ આત્માઓ ભાવજો. દરેકનું મંગળ ઈચ્છું છું. આજના દિવસે અહીં ઉપસ્થિત સર્વ કાંડાગરાવાસીઓ, બંને સંઘના, ત્રણેય સંઘના ભાવિકો પ્રત્યે મંગલમય કરીને ભાવના ભાવું છું. અમારા ચારે સંતોના, અમારા બધા જ સાધ્વીજી ભગવંતોના, મુમુક્ષુ દીક્ષાર્થી ભાઈઓ અને બહેનોના, દરેક શ્રાવક અને શ્રાવિકાના, અહીંના 12 ગામના દરેકના તન મન તંદુરસ્ત રહે, જીવનમાં સદાય સુખ શાંતિ રહે, દરેક કાર્યો નિર્વિઘ્ન રહે અને જીવનનો હંમેશા ઉત્થાન અને અભ્યુદય, પ્રગતિ થતી રહે એવી આજના મંગલમય દિવસે પરમાત્માને પ્રાર્થના સાથે, ગુરુદેવોની પ્રાર્થના સાથે તમારા માટે શુભ મંગલ ભાવના ભાવી અને કાર્ય, આજનો મંગલિકનો કાર્ય પૂર્ણ કરીશું. દરેક મંગલિક સાંભળી લેજો. છેલ્લું નમો અર્યંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વૈદ્યાયાણં, નમો લોય સબ્બસાહુણં, એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેશ્યં પડમં હવૈ મંગલં. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ, મંગલં સ્થલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. ઓમ હ્રીમ શ્રીમ ગ્રહાશ્ચંદ્ર સૂર્યાંગારક બુદ્ધ બૃહસ્પતિ શુક્ર શનિશ્ચર રાહુ કેતુ સહિતાપૂર્તો વશીકંતો દરેકના જીવનની અંદર, દરેકના વ્યવસાયની અંદર, દરેકના ઘરની અંદર, દરેકના પરિવારની અંદર સુખ શાંતિ, સૌભાગ્ય સમૃદ્ધિ, વૃદ્ધિ, શાંતિ, કાંતિ, પુષ્ટિ, પુષ્ટિ, બુદ્ધિ, લક્ષ્મી, ધર્માર્થ કામદા સુસ્વાહા, ધર્માર્થ કામદા સુસ્વાહા, ધર્માર્થ કામદા સુસ્વાહા. હા, બંને સંઘમાંથી ભાઈઓ આજે આ મંગલિકનો લાઈવ પ્રસારણ થયું છે
જ્યાં જ્યાં જે વ્યક્તિઓ હશે, જેને ખબર હશે, જેમણે જોયું હશે, તો મોબાઈલના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આજનો આપણો મહામનીષનો કાર્યક્રમ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં બધું નિહાળ્યો હશે. એમના પ્રત્યે પણ શુભ મંગલ ભાવના છે. દરેકનું શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ. અહીંથી જતા પહેલા તો રોજ પ્રભાવમાં થતી હોય છે, રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, ક્યારેક વધે. આજે અમારા તરફથી પ્રભાવના છે અને એ પ્રભાવના બધા લઈને જજો. શાંતિ ભગવાન કી જય. સાહેબે ઘણો ઇતિહાસ કહી દીધો. હવે વધારે ઇતિહાસ તો હું શું કહું, કારણ કે એમની રાશિ ને મારી રાશિ એક જ છે. દિનેશ મુનિ છે, હું દેવચંદ મુનિ છું. લગભગ એમનો 50મો વર્ષ અને છેલ્લા 2 વર્ષથી સંભળાય છે કે દિનેશ મુનિ મહારાજ સાહેબ જો ચાતુર્માસ है, પાંડે की दजा है, पान मेरे पोतो અને ખરેખર કાંડાકુને મેં આવો એટલો ઇતિહાસ છે કે આમ લખમસિંહભાઈ અને ગાંધીભાઈ સામે ઓટી ગયો અને કેટલી વિચાર કર્યું કે તું ગાંધીભાઈ જરા કરો તને તું પૂછે એ દેવતે નારે પાણ ખરો કહ્યો એવરતાના મળે અત્યંતા કોઈ ના ચીંદા તો ખરો કહ્યો આમ તો ગમે જાય હેકરો ગણવું પણ લખમો અને એનું જ ગાલ્યું અત્યંત સાહેબ કે અહીં ચોમાસે મેં બેઠા અચલ ગચ્છ में दुकान जाहिरात किया आम वो हेडा पर हम कच्छी में बोल दो बड़ा वांदो ना आम वो हेडा और कुदरत मुके मतरे में ना मुंबई में मुके नागी निकले એટલે આમ કેડા પર રૂમ સિવાય બની નહીં શકતો પણ એકલો અભિમાન હો આ મુझे વ્યાય ભેગો બી ચહેલ આવ્યો मुझे छोकरे ભેગો બી ચહેલ આવ્યો એ સાહેબ જોકો બનાયા કારણ કે મુझे પુત્રે જો બાબુ वो हेती हेती वही हुई वो अवनी पर हेती हुई है અને હું એવર નવો લોકો કહેવાય હા ઉમડી વાળા આશીષભાઈ ઉમડી કે પપ્પા દાદા અને કે અકેલે આવી એટલો અભિમાન કહેતો કે કાંડાકરા ગામને છેલ્લા 5.5 દાયકા થયા જોકો નિમિનાથ દાદા જો દરિયાસર હે इंडिया पत्थर जी करे भगवान जी कलाई थी करे अने 51મી ધજા आव ने रही है अने जोको आज की तारीख में कांडाकरे में संपे अने हमेशा अने एते प्रोग्राम में ओडा प्रोग्राम में हम रोज पहला मना तो ये जेम रीते तांजो सकल संग हले तो अने ही मळे आजे हाथ में है साधु साध्वी जे हाथ में है कि इनके 11 સુધી પાકે કી વધારનો અને હેરો જ સંપરે કારણ કે પુથલી પેઢી હતી નહીં હું પૂરો કહી દા અને પૂરો ન કહી દા બરોબર કહી દા કાંડા કરે મેં આટલી પુથલી પેઢી બી બરોબર है પણ પાંજો પૂરો કર્તવ્ય है कि पाण जन्म में इनकी भूमि में जन्म करो है तो પાંજો જોકો પણ ઈ ત્રે સમજો મેળાપ है ઈ કાયમી હેરો ટકે રહે અને ઈ જ ભાવનાથી જોકો પાંજી ધજા જો પ્રોગ્રામ હો વિચાર કહી જા 1200 મારું 8 દી સુધી 4 તક ખાધા અને જોકો પણ જાવ ઈ જઈએ તો ઈ મળે દેવ ગુરુ જે પ્રતાપ સિવાય નતો મળે સાહેબ અંકે ખૂબ ખૂબ ભરાઈ ગયું હતા કે આજે 50 નો હોય હજી સુધી 50 સુધી મૂકે તો છે કે આને 85 में 15 ઓછા તો 15 પૂરા કરીને કોઈ ન જા આશીર્વાદ કહેવાય. ધન્યવાદ દેવચંદભાઈ. શાસનપતિ સમણ ભગવાન શ્રી મહાદેવ સ્વામીનું શાસન દેવવંતુ વર્તન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીની ગાદી અભર્તકો વર્તમાન આચાર્ય નવીચંદ્રજી મહારાજ સાહેબને વંદના અત્રે ચાતુર્માસ વિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણા
પરમ પૂજ્ય વીરમણીબાઈ મહાસતીજી આદિઠાણા અને પરમ પૂજ્ય દિવ્ય પ્રેરણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાના ચરણોમાં વંદન. આજની પ્રભાવના ભક્તામર શ્રી સંત તરફથી 5 રૂપિયા, માતૃશ્રી કુંવરભાઈ રામજી છેડા તરફથી 5 રૂપિયા, ટોટલ 10 રૂપિયા. મહામાંગલિક પ્રસંગે શ્રી સંત તરફથી પ્રભાવના 10 રૂપિયા. અમૃતલાલ શામજી છેડા એમના તરફથી 20 રૂપિયા. માતૃશ્રી રતનબેન ભોગીલાલ મહેતા રાપર 10 રૂપિયા. શ્રીમતી ચંચળબેન પ્રભુલાલ મહેતા ભુજ 10 રૂપિયા. પ્રભુલાલ વોરા, ચંચળબેન પ્રભુલાલ વોરા ભુજ તરફથી 10 રૂપિયા. માતૃશ્રી પુષ્પાબેન ચમનલાલ ગાંધી ભુજ એમના તરફથી 10 રૂપિયા. શ્રીમતી પ્રવીણાબેન પ્રવીણચંદ્ર કોરડિયા ભુજ એમના તરફથી 10 રૂપિયા. આ બધા ગુરુદેવના સુવર્ણ વર્ષ નિમિત્તે પ્રભાવના છે બધી. પછી અશોકસિંહ દાનુભા જાડેજા ખેડોઈવાળા એમના તરફથી 20 રૂપિયા. ડોક્ટર બીબી મહેતા માધાપરવાળા એમના તરફથી 10 રૂપિયા. ટોટલ પ્રભાવના 100 રૂપિયા. અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબના સુવર્ણ વર્ષ નિમિત્તે એક થેલીની પ્રભાવના છે. ગુરુ ભક્ત તરફથી થેલીની પ્રભાવના. આજે શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય, કક્ષામાં ખૂબ ખૂબ સાતા વર્તે એવા મંગળના આશીર્વાદ સાથે આજના આંબીના વિસ્તાર આંબી નિર્દેશાનો આરંભ થાય. વર્ણખાય વંશાય વર્ણક્ષણ માત્રાકરણમ સહસ્રાકરણમ એવમ કેટ સંસેટણમ આવકપસંડ્યમ સાવન સાવન વિતનકાલણમ સહસ્તમાયોગ્યાકરણમ વસ્તિરે. આજે બપોરના 3:30 થી 4:30 તો 1 કિલો કઢી સાકરની લાણી મહારાજ સાહેબના સુવર્ણ વર્ષ નિમિત્તે રાખવામાં આવી છે. એ લાભ લેશો. બહારગામથી પધારેલ મહેમાનોને કાંડાગરા આટકોટી મોટી પર હાર્દિક સ્વાગત કરે છે અને નૌકારશ્રી તથા સાધર્મિક ભક્તિનો લાભ આપવા નમ્ર વિનંતી. અમારા તરફ પ્રભાવના છે ને એ આશીર્વાદ સાથેની પ્રભાવના છે. આની અંદર નાના નાના નિયમો લખેલા છે. મારો આ 50મો વર્ષ હવે પૂર્ણતાને આરે છે, તો એ 50 દિવસ એક વર્ષની અંદર આમાં જે નિયમ હશે ને એ આખા વર્ષમાં 50 દિવસ પાડવાનું છે. વધારે જેટલો પડાય એટલો તમે પાડજો કાયમ માટે. પણ એ ચિઠ્ઠીમાં જેમને જે કંઈ પણ આવે, કદાચ પોતાથી ન થઈ શકે એવી કોઈક નિયમ આવી જાય તો તમે તમારા ઘરમાં બીજા પાસેથી પણ એ કરાવી શકશો. પણ એ નિયમનું પાલન કરજો. આ પ્રભાવના આશીર્વાદ સાથેની છે. દરેકના ઘરની અંદર ચિઠ્ઠી પણ રાખજો તમારા ભંડારની અંદર. એ આશીર્વાદ સાથેની આ વસ્તુ છે. તમારી દરેકનું સ્વરૂપ બોર્ડ ઉપર લખી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબના સુવર્ણ વર્ષ નિમિત્તે શ્રીમતી સરલાબેન હરીશભાઈ છેડા ગુંદરોળીવાળા તરફથી 1 કિલો કઢી સાકરની લાણી. નવા વર્ષના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. તમારા બધાનું જ્ઞાન દર્શન કાર્યક્રમ સપની આરાધનાથી પસાર થાય. બધાના સન્માન તંદુરસ્ત રહે એવી મંગળ શુભ ભાવના સાથે અંતકરણપૂર્વકના આશીર્વાદ. હવે બધા ક્રમસર જરા પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થશે પ્રભુનું મિલન વાત વાતમાં, થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
જે સંગ જળ્યો છે રાત, આત્મને પરમાત્મનો જે સંગ જળ્યો છે રાત, હર કે હરક માં ઝૂમી રહ્યું છે યાર, હર કે હરક માં ઝૂમી રહ્યું છે યાર. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે, તું હૃદય વસે મારી તકદીર છે. એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
गुरुवर भक्तों के प्यारे, जिन शासन के उजियारे। गुरुवर भक्तों के प्यारे, जिन शासन के उजियारे। हम सबके तारणहारे, हम सबके हैं दुलारे। हे गुरुवर तुम्हारे चरणों में हम सबका वंदन है। हे गुरुवर तुम्हारे चरणों में हम सबका वंदन है। गुरुवर भक्तों के प्यारे, जिन शासन के उजियारे। हम सबके तारणहारे, हम सबके हैं दुलारे। हे गुरुवर तुम्हारे चरणों में हम सबका वंदन है। हे गुरुवर तुम्हारे चरणों में हम सबका वंदन है। जय महावीर। अरे 1 2 3 4 जिन शासन नो जय जयकार। अरे આજનો દિવસ કેવો છે, અરે આજનો દિવસ કેવો છે। અરે સોના કરતા મોંઘો શું સંયમ સંયમ, સોના કરતા મોંઘો શું સંયમ સંયમ। हीरले में वरस्यारे, आज हमारा मांडवी संगमा मोतीले में वरस्यारे। आज हमारा मांडवी संगमा मोतीले में लहरारे। लहरा दो जिन शासन का परचम लहरा दो। लहरा दो जिन शासन का परचम लहरा दो। परमात्मा बन जाशे मारो आत्मा। परमात्मा बन जाशे मारो आत्मा। काशी प्रभु नु मिलन बात बात मां। काशी प्रभु नु मिलन बात बात मां। परमात्मा बन जाशे मारो आत्मा। परमात्मा बन जाशे मारो आत्मा। परमात्मनो जे संग जड़ो छे रात। आत्मने परमात्मनो जे संग जड़ो छे रात। हर के हर मन हर के हर तुमा झूमी रह्यो छे यार। हर के हर मन हर के हर तुमा झूमी रह्यो छे यार। मारो हृदय प्रभु तारू मंदिर छे। मारो हृदय प्रभु तारू मंदिर छे। तू हृदय वसे मारी तकदीर छे। तू हृदय वसे मारी तकदीर छे। एवा शुभ
પરિણામો જાગે આ મુલાકાતમાં, એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. નૂતન વર્ષના પ્રારંભે મહામાંગલિકનું આયોજન થયું. ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ, જૈન અજૈન ગુરુભક્તો મહામાંગલિકનો લાભ લીધો અને જ્યાં જ્યાંથી પણ યુટ્યુબના માધ્યમથી, વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી જ્યાં જ્યાં પણ આજે મહામાંગલિક જોયું, સાંભળ્યું હોય એ બધાને અંતઃકરણપૂર્વકના આશીર્વાદ. શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ.